ऑर्गन नगरी के नाम से मशहूर सूरत में एक और अंगदान से 3 लोगों को नया जीवन मिला। 30 वर्षीय धर्मेंद्र निषाद घर पर सीढ़ियां चढ़ते समय गिर गए। उनके सिर में गंभीर चोटें आई और वे ब्रेन डेड हो गए। जीवनदीप अंगदान फाउंडेशन ने परिवार को अंगदान के बारे में जागरूक किया और अंगदान किया। निषाद परिवार ने 2 किडनी और लीवर दान कर 3 लोगों को नया जीवन दिया। जीवनदीप अंगदान फाउंडेशन ने 25वें अंगदान सफलतापूर्वक किया गया। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ। હું અમારી ટીમના પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી। વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેન ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે। લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું।